મિત્રો આગામી 12 કલાક ભારે છે। આજના વિડીયોમાં આપણે 5 તારીખને વાર સોમવારના વરસાદના વિસ્તારોની વાત કરીશું। તો મિત્રો ખાસ સાંભળજો મિત્રો। પહેલાં આપણે ઉત્તર ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ। મિત્રો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, દાંતીવાડા, અમીરગઢ સહિત થરાદ તાલુકાના રાહમાં કરા સાથે વરસાદ વરસ્યો છે। હવે આગામી 12 થી 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના થરાદ, ભાભર, સુઈગામ, ધાનેરા, વાવ, દિયોદર, કાંકરેજ, ડીસા તાલુકાના પણ અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામી શકે। હાલ યલો એલર્ટ જાહેર કરાયું છે, એટલે કે હળવાથી મધ્યમ વરસાદ, એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારે વરસાદ એટલે કે ધોધમાર માવઠું પણ પડી શકે। આ સાથે ગાજવીજ અને ભારે પવન ફૂંકાવાની આગાહી પણ કરાઈ છે। આ સાથે કોઈ કોઈ વિસ્તારોમાં કરા પડવાની પણ શક્યતા છે। તો પાટણ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળશે। પાટણ જિલ્લામાં આગાહી પ્રમાણે ખાસ કરીને સાંતલપુર, રાધનપુર, સામી, શંખેશ્વર, હારીજ, સરસ્વતી, સિદ્ધપુર સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામી શકે। આ વિસ્તારોમાં પણ યલો એલર્ટ છે, એટલે કે હળવાથી મધ્યમ વરસાદ, એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારે માવઠું પણ પડી શકે। આ સાથે ભારે પવન ફૂંકાવાની આગાહી પણ કરાઈ છે। ઉત્તર ગુજરાતના જે બાકીના વિસ્તારો છે, સાબરકાંઠા, મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં 6 તારીખે ભારે વરસાદની આગાહી છે। 5 તારીખે આ વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે। મિત્રો કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છના પણ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જામી શકે। આગાહી પ્રમાણે આગામી 12 થી 24 કલાક દરમિયાન કચ્છમાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે, એટલે કે કચ્છના પણ કેટલાક વિસ્તારોમાં ખાસ કરીને ભુજ, ભચાઉ અને રાપરના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ, એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારે માવઠું પણ પડી શકે। મિત્રો હવે સૌરાષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ 5 તારીખે ઘણા બધા વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જામી શકે। હાલની આગાહી પ્રમાણે મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની શક્યતા વધારે છે। આ જિલ્લાઓના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ, કોઈ વાર ટૂંકા વિસ્તાર હોય ત્યાં હળવાથી મધ્યમ સુધીનો વરસાદ પણ પડી શકે। તો એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમ કરતાં વધારે વરસાદ એટલે કે ભારે વરસાદની શક્યતાને પણ નકારી શકાતી નથી। મિત્રો સૌરાષ્ટ્રમાં 6, 7, 8, 9 અને 10 તારીખ આમ 3 થી 4 દિવસ સુધી ભારેથી પણ અતિ ભારે સુધીના વરસાદની આગાહી પણ કરાઈ છે, એટલે આ દિવસોમાં ખાસ સાવધાની રાખવાની જરૂર છે। મિત્રો મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મધ્ય પૂર્વ ગુજરાતમાં અમદાવાદ જિલ્લાના વિરમગામમાં ધોધમાર વરસાદ પડ્યો છે। હજુ પણ આગામી 12 થી 24 કલાક દરમિયાન મધ્ય પૂર્વ ગુજરાતમાં આગાહી પ્રમાણે અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। તો એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમ કરતાં વધારે વરસાદ પડી શકે। તો મિત્રો દક્ષિણ ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ શકે છે। આગાહી પ્રમાણે સુરત, તાપી, ડાંગ અને નવસારી જિલ્લામાં યલો એલર્ટ છે, એટલે કે આ જિલ્લાઓના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ, એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે। ભરૂચ અને વલસાડ જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરાઈ છે। આ વિસ્તારોમાં 6, 7 અને 8 તારીખે વરસાદની તીવ્રતા થોડી વધારે પણ જોવા મળી શકે।